નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. નવરાત્રિના પાવન પર્વ પર વડોદરામાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી મુન્ના અબ્બાસ, આફતાબ સુબેદાર અને શાહરૂખ વણજારાની ધરપકડ કરી છે, જ્યારે સૈફ અલી વણજારા, અજમલ વણજારાની પણ પૂછપરછ માટે અટકાયત કરાઈ છે. આરોપીઓને શોધવા માટે 200થી વધારે પોલીસ કર્મીઓએ આ અભિયાનમાં ભાગ લીધો હતો. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની ચૂંટણી સફળતાના પુનરાવર્તનની આશામાં કોંગ્રેસ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આ મહિને રાજધાનીમાં પદયાત્રા યોજવા જઈ રહી છે. જમ્મુ કાશ્મીર અને હરિયાણા બાદ હવે રાહુલ ગાંધીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસના સિનિયર નેતા પવન ખેડાએ ભાજપ અને આરએસએસ ચીફ મોહન ભાગવત પર નિશાન સાધ્યું. પવન ખેડાએ હરિયાણા એક્ઝિટ પોલને કારણે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે એક્ઝિટ પોલમાં ટીવી ચેનલ્સ મોદીના સ્થાને હવે નડ્ડા અને સૈનીની તસવીર બતાવી રહ્યા છે. આનાથી જ ખબર પડે છે કે ભાજપની સ્થિતિ કેટલી ખરાબ છે. મહંમદ પૈગંબર સાહેબના અપમાન મુદ્દે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે કોઈ પણ જાતિ, ધર્મ અથવા સંપ્રદાય સાથે સંબંધિત ઈષ્ટ દેવતા, દેવી દેવતા કે મહાપુરુષો હોય કે સાધુ સંતો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી અસ્વીકાર્ય છે, પરંતુ વિરોધના નામ પર અરાજકતા પર સાખી નહીં લેવાય. રાજ્યમાં ટ્રાફિકમાં ફરજ પર રહેલા ટીઆરબી જવાનો ફિક્સ પગારમાં વધારાને કારણે છેલ્લા કેટલાક સમયથી માંગ કરી રહ્યા છે, ત્યારે તેમની માંગ સામે અસંતોષકારક જવાબ મળતા જ આખરે ટીઆરબી જવાનો પગાર વધારા સહિતની માંગને કારણે આજથી હડતાલ પર ઉતર્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના બે નેતાઓને ત્યાં જીએસટીના દરોડા પડ્યા છે. મળતી માહિતી પ્રમાણે જીએસટીની 8થી વધુ ટીમ દ્વારા રાજ્યમાં ગીર સોમનાથ, ભાવનગર સહિત 13 સ્થળો પર ગેરકાયદે બાંધકામ અને ટેક્સ ભરવામાં ગરબડ કરનાર સામે તપાસ હાથ ધરવામાં આવી છે. કચ્છ જિલ્લાના ગાંધીધામના ખારી રોહર નજીકથી ફરી એકવાર બિનવારસી હાલતમાં અંદાજિત 120 કરોડની કિંમતનું 12 કિલોગ્રામ કોકેઇન મળી આવ્યું છે. પૂર્વ કચ્છના એસપી સાગર બાગમરના જણાવ્યા અનુસાર બાતમીને આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસને ખારી રોહર સીમમાં આવેલા તળાવ નજીક બાવળની જાળી નીચે બિનવારસી હાલતમાં 10 પેકેટ કોકેઇનના મળ્યા હતા. ભારતમાં એકમાત્ર ગુજરાતમાં જોવા મળતા ગુડખરની વસ્તી 7672 જોવા મળી છે. આ સાથે જ નીલગાય, ચિકારા, કાળિયાર, જંગલી ભૂંડ, ભારતીય શિયાળ જેવા વન્યજીવોની ગણતરી પણ યોજાઈ હતી. ગુજરાતમાં સૌથી વધુ 2705 જેટલા ગુડખર સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળેલા છે. રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલા સીસીઈ જુનિયર ક્લાર્કની પરીક્ષાની પ્રાથમિક મેરિટ યાદી 19 સપ્ટેમ્બરે જાહેર થયા બાદ વિવાદ વકર્યો છે. ગાંધીનગર ખાતે ઉમેદવારોએ એકઠા થઈને સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ સંપૂર્ણપણે નાબૂદ કરવા સહિતની આગામી દિવસોમાં મુખ્ય પરીક્ષા ઓફલાઈન અને સિંગલ પેપર પરીક્ષાના માધ્યમથી જ લેવામાં આવશે તેવી માંગ સાથે મહાઆંદોલનની ચીમકી ઉચ્ચારી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મોઇઝુ સાથે પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.